ખાડીપુરમાં રાજકીય તણાવ અને કાર્યકર્તાઓ વચ્ચે ગાળાગાળીથી નાગરિકોમાં રોષ ફેલાયો। સુરતના ખાડીપુરમાં રાજકીય તણાવ અને કાર્યકર્તાઓ વચ્ચે ગાળાગાળીથી નાગરિકોમાં રોષ ફેલાયો। સુરતના ખાડીપુરની પરિસ્થિતિમાં તાજેતરમાં રાજકારણ ગરમાયું છે। આપ પાર્ટીના કોર્પોરેટર જ્યારે ખાડીપુર વિસ્તારમાં પહોંચ્યા ત્યારે ભાજપના કાર્યકર્તાઓમાં તણાવ સર્જાયો અને તેઓ બાખડી ગયા। આ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ એક મહિલા કોર્પોરેટર સાથે ગાળાગાળી કરી હોવાનો આક્ષેપ પણ થયો છે, જે રાજકીય વિવાદને વધુ ઊંડો બનાવતો રહ્યો છે। આ વિવાદ વચ્ચે લોકોની રોજિંદી મુશ્કેલીઓ અને પરિસ્થિતિઓ પર ધ્યાન જ ઓછું પડતું જોવા મળ્યું છે। ખાડીપુરમાં ભારે વરસાદ અને પાણી ભરાવાની સમસ્યા યથાવત છે, જેને કારણે સ્થાનિક લોકોમાં અસંતોષ ફેલાયો છે। પાલિકાની બેદરકારીને કારણે મુખ્ય માર્ગ પર પાણી ભરાવાની સમસ્યા વધી રહી છે ને વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। આ પરિસ્થિતિમાં રાજકીય પક્ષો વચ્ચેના વિવાદ અને લફડાઓએ નાગરિકોમાં રોષ અને નિરાશા વધારી છે। લોકોનું માનવું છે કે જ્યારે તેઓ મુશ્કેલીમાં છે ત્યારે રાજકારણીઓએ તેમની સમસ્યાઓને ધ્યાનમાં લેવું જોઈએ, પરંતુ તેઓ રાજકીય ઝઘડામાં વ્યસ્ત છે। આ વિવાદ અને પરિસ્થિતિ વચ્ચે સુરત શહેરમાં રાજકીય પક્ષો વચ્ચે તણાવ વધ્યો છે। ભાજપના કાર્યકર્તા અને આપ પાર્ટીના કોર્પોરેટર વચ્ચે થયેલી ગાળાગાળીએ રાજકીય વાતાવરણને વધુ ગરમાવ્યું છે। આ મામલે પોલીસ અને પ્રશાસન અને સ્થાનિક અધિકારીઓ પણ દખલ આપવાના પ્રયાસમાં છે, પરંતુ રાજકીય પક્ષો વચ્ચેના વિવાદ હજુ યથાવત છે। નાગરિકો આ રાજકીય લડતને જોઈ અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે તેઓને પોતાની મુશ્કેલીઓ માટે યોગ્ય સહાય અને સમાધાન મળતું નથી। આ સમગ્ર પરિસ્થિતિમાં સુરતના નાગરિકો રાજકીય પક્ષો તરફથી વધુ જવાબદારી અને સમજદારીની અપેક્ષા રાખે છે। જ્યારે ખાડીપુરમાં પાણી ભરાવાની સમસ્યાઓ અને અન્ય મુશ્કેલીઓ વધી રહી છે, ત્યારે રાજકીય પક્ષોએ એકબીજાની વિરોધ કરતા વધુ લોકોની સમસ્યાઓને સમાધાન કરવા માટે કામ કરવું જોઈએ। નાગરિકો આ રાજકીય વિવાદોથી થાકેલા છે અને તેમને શાંતિ અને વિકાસની આશા છે।